ગુડ મોર્નિંગ। આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ। આજે પ્રાણી સૃષ્ટિ છે એનો અભ્યાસ તમે 8મા 9મામાં કરીને આવ્યા છો, જે સમુદાય છે તે। હવે અહીંયા થોડુંક વધારે આપણે ભણવાનું થશે। પ્રાણી સૃષ્ટિ તો તમે જો કે ઘણા બધા પ્રાણીઓ છે, જેવી રીતે આપણે વનસ્પતિ સૃષ્ટિ ભણ્યા હતા, એ વનસ્પતિમાં તમે જો કે વનસ્પતિના લક્ષણોને આધારે આપણે અલગ અલગ જૂથમાં વેચી દીધા હતા। સેમ એવી રીતે જે પ્રાણી છે એ પ્રાણીઓ ઘણા બધા છે, અને એ પ્રાણીઓને સમાનતા અને ભિન્નતાને આધારે જુદા જુદા વર્ગોમાં વિભાજિત કર્યા છે, અને એ જુદા જુદા વર્ગોમાં વિભાજિત કર્યા અને એના લક્ષણો એનામાં કોષની રચના કેવી છે, ગર્ભસ્તરની રચના કેવી છે, કોષો એક કોષી છે, એક બહુકોષી પ્રાણી છે, પેશી સ્તરીય આયોજન ધરાવે છે, પછી એની અંદર દેહકોષની રચના છે કે નહીં, અનમાર કેવા પ્રકારનો રચના ધરાવે છે, સમિતિ એટલે કે કાર્ય સમિતિ છે કે દ્વિપાર્શ્વ સમિતિ છે, એટલે કેવા પ્રકારના પ્રાણી છે, એટલે દરેક પ્રાણીની અંદર વિશેષતા જોવા મળશે। અને એ પ્રાણીઓના જે લક્ષણો છે એ સમાન લક્ષણોને આધારે એમને વર્ગીકૃત કર્યા છે, એક પ્રકારનું વર્ગીકરણ કર્યું છે। તો અહીંયા જે પ્રાણી સૃષ્ટિ છે એનામાં કયા કયા લક્ષણોને એમને ધ્યાનમાં લીધા છે, તો સૌથી પહેલાં એમને આયોજન સ્તરે કે કોષો એક કોષી છે કે બહુકોષી છે એ આયોજનના સ્તરે, પછી એનામાં અનમાર્ગ કેવા પ્રકારનો છે, રુધિરાભિસરણ તંત્ર કેવા પ્રકારનું છે, દેહકોષ કેવા પ્રકારનો છે, ગર્ભસ્તર કેવા પ્રકારની રચના ધરાવે છે, સમિતિ કેવા પ્રકારની છે। તો અહીંયા પહેલાં આપણે શબ્દો છે ને એ શબ્દોને સમજી લઈએ। તો દરેકની અંદર જ્યારે સમુદાય છે એ સમુદાયની અંદર આ શબ્દો તમારે લખવા પડે કે આ સમુદાયના પ્રાણીઓ આ ગર્ભસ્તરી છે કે આ પ્રકારની સમિતિ ધરાવે છે, એ બધું લખવું પડે। એટલે પહેલાં આપણે એના મુદ્દાઓને સમજી લઈએ તો આપણને સરળતા રહેશે। તો સૌથી પહેલાં જે સમજવાનું છે આયોજન સ્તરે, આયોજનના સ્તરે આપણે સમજીએ। તો સૌથી પહેલાં આપણે જો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે, કોષ છે, એટલે કોઈ પણ સજીવનું નિર્માણ કોષથી થતું જોવા મળશે। હવે આ જે કોષ છે એ સજીવ કાં તો એક કોષી હોય કાં તો બહુકોષી સજીવ હોય। કોષ તો સજીવો છે એ એક કોષી સજીવ પણ છે અને બહુકોષી સજીવ પણ છે, બહુકોષી સજીવો છે। એક કોષી સજીવ છે, એક કોષી સજીવ વિશે આપણે ભણી ગયા, કઈ સૃષ્ટિ ભણી ગયા, પ્રોટિસ્ટા સૃષ્ટિ ભણી ગયા, અને એ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આપણે પ્રજીવ જે છે સમુદાય બરાબર છે, આમ પ્રોટિસ્ટા સૃષ્ટિ આપણે લઈ લીધી છે, તો પ્રજીવ સમુદાયનો ત્યાં સમાવેશ થતો જોવા મળશે। બહુકોષી છે એ બહુકોષીની અંદર સચ્છિદ્ર સમુદાયનો સમાવેશ થશે, એટલે કે સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ છે, જો ખબર છે કે કોષો છે એ વિભાજન પામે ને વિભાજન પામે અને કોષોનો સમૂહ બનાવે છે, તો અહીંયા શું થશે કે બહુકોષી એટલે કે જે સચ્છિદ્ર સમુદાયનું પ્રાણી છે ને એ ઘણા બધા કોષોથી બનેલું છે, એટલે બહુકોષી છે, અને દરેક કોષ છે એ કોષોનું જે કાર્ય છે એ અલગ અલગ, મતલબ કે શું કહેવા માંગે છે કે કોષો છે એ કાર્યને અનુલક્ષીને ભેગા નથી થતા, એટલે એનું શરીર શું થશે, બહુકોષી રચના ધરાવે છે। એટલે તમારી પાસે જો કોષ આયોજનના સ્તરે વાત આવે તો આયોજનના સ્તરે વાત કરીએ તો સૌથી પહેલાં શું થાય છે, કોષ સ્તરીય આયોજન। કોષ સ્તરીય આયોજનમાં શું થશે, એક કોષી થશે, અને એક કોષીમાં કોની વાત થાય છે, પ્રજીવ સમુદાયની વાત થાય, અને સચ્છિદ્ર સમુદાય છે એમાં શું થશે, બહુકોષી છે, એટલે કાર્યની દ્રષ્ટિથી એ એકબીજા સાથે જોડાયેલા નથી, એટલે આપણે એને બહુકોષી કીધા। ચલો, કોષ ભેગા થાય, કોષ ભેગા થાય તો શું બનાવે છે, પેશી બનાવે છે। અહીંયા છે બહુકોષી પણ બધા કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ છે। અહીંયા કોષો ભેગા થયા અને કોષો ભેગા થઈને કાર્યની દ્રષ્ટિએ એક જ છે, અને ભેગા થઈને એક પેશીનું નિર્માણ કર્યું, અને એ જે પેશી છે એનું ઉદાહરણ આપણને કયું જોવા મળશે, કોષ્ઠાંત્રી। આ કોષ્ઠાંત્રી સમુદાયના જે પ્રાણીઓ છે તે પેશી સ્તરીય આયોજન ધરાવે છે। પેશી ભેગી થઈ અને શું બનાવે છે, અંગ બનાવે છે, એટલે કે એ અંગ સ્તરીય આયોજન કહેવામાં આવે છે। એટલે એનું જે શરીર છે શું થશે, અંગનું નિર્માણ કરશે, એટલે એ અંગ સ્તરીય આયોજન ધરાવે છે। અને એવું કયા સમુદાયના પ્રાણીમાં જોવા મળશે, પૃથુકૃમિ સમુદાયના પ્રાણી અંગ સ્તરીય આયોજન ધરાવે છે। પછી આવે છે અંગતંત્ર, એટલે ઘણા બધા અંગો બરાબર છે, ઘણા બધા અંગો કાર્યની અનુલક્ષીને બધા દેહધાર્મિક દ્રષ્ટિએ બધા અંગો ભેગા થઈ ગયા, અને અંગો ભેગા થઈને અંગતંત્ર સ્તરીય
આયોજન ધરાવે છે. એટલે કે આપણે સૂત્રકૃમિથી લઈને બધા જે સમુદાય સૂત્રકૃમિથી લઈને બધા જે પ્રાણીઓ છે એ કયા પ્રકારનું ધરાવે છે? અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તો તમે જો કે તમને જ્યારે આયોજનના સ્તરે સવાલ તો લગભગ ના પૂછાય પણ કદાચ MCQ પૂછાય છે. તો આયોજનના સ્તરે વાત થાય તો જો કોષોની વાત થાય તો એકકોષી સજીવ છે, એકકોષી એક જ કોષ બધી ક્રિયાઓ કરે છે એટલે એ પ્રજીવ સમુદાય છે જે આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં એનો સમાવેશ કરી દીધો છે. બહુકોષી છે, બરાબર છે, અને એ બહુકોષી બધા જ કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ છે કોષો, એટલે તે સછિદ્ર સમુદાયમાં જોવા મળશે. કોષો ભેગા થઈને શું બનાવે છે? પેશીનું નિર્માણ કરે છે. એટલે આપણે એને શું કહે છે? પેશી સ્તરીય શબ્દ હું લખું, બરાબર છે, પેશી સ્તરીય લખું, પેશી સ્તરીય આયોજન, બરાબર. પેશી સ્તરીય આયોજન છે એ આપણને કોણામાં જોવા મળશે? કોષ્ઠાંતરી સમુદાય છે એ કોષ્ઠાંતરી સમુદાયની અંદર આપણને સમાન કાર્યના ધરાવતા કોષો ભેગા મળીને પેશી સ્તરીય આયોજન ધરાવે છે. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ છે એની અંદર પેશી ભેગી થઈને શું કરશે? અંગનું નિર્માણ કરશે અને એ અંગ સ્તરીય આયોજન ધરાવે છે. અને અંગ ભેગા થઈને અંગતંત્રનું નિર્માણ કરે છે અને એ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે સૂત્રકૃમિ. આમ તમે દેખવા જાઓ ને તો આમ નીચેથી ઉપર જાઓ, બરાબર. એટલે તમે જુઓ કે નિમ્ન કક્ષાથી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ તમારે ભણવાના રહ્યા. ક્લિયર? એટલે શું થશે કે આ જે છે એનામાં નિમ્ન કક્ષાના થયા પ્રજીવ, પછી શું થશે? સછિદ્ર. એટલે એમાં તમારે અહીં તમે પહેલાં એ જુઓ કે જો અહીંયા પેશી સ્તરીય, અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય, તો તમે એ જુઓ કે તમને જ્યારે આ બહુકોષી છે, આ પેશી છે ને અંગ છે, તો તમે એ જુઓ કે તમને કોઈ અંગનું નિર્માણ જ નથી થયું, કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર એવું કશું જ નિર્માણ નથી થયું. અને એને કારણે અહીંયા તમારે જ્યારે વાક્ય રચના લખવાની આવે તો ત્યાં તમારે પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર એવી કોઈ વાક્ય રચના લખવાની જ નહીં થાય. એટલે જ્યારે વાક્ય રચના તમારે આવશે તો તમારે જ્યાં અંગતંત્ર સ્તરીય આયોજન આવે ત્યાંથી તમારે શરૂઆત થાય કે એની અંદર અંગોની રચના કઈ રીતની છે. એટલે જેમ જેમ ભણશો તો આપણને સરળ થતી જોવા મળશે. ત્યાર પછી પાચન માર્ગ આવે, અન્નમાર્ગ કહીએ. તો જે અન્નમાર્ગ છે એ અન્નમાર્ગ, પાચન માર્ગ, તો તમે જુઓ કે બે પ્રકારનું પાચન તંત્ર જોવા મળશે: સંપૂર્ણ પાચન તંત્ર અને અપૂર્ણ પાચન તંત્ર. સંપૂર્ણ પાચન માર્ગ અને અપૂર્ણ પાચન માર્ગ. હવે શું થશે કે જેની અંદર મુખ માર્ગ, જે પ્રાણી અંદર મુખ માર્ગ અને મળ માર્ગ બે માર્ગ હોય, મુખ માર્ગ અને મળ માર્ગ બે અલગ અલગ માર્ગ હોય ને એને સંપૂર્ણ પાચન તંત્ર કહેવાય, સંપૂર્ણ પાચન માર્ગ કહેવાય. જેની અંદર કોઈ એક જ માર્ગ હોય, કોઈ એક જ માર્ગ હોય કે જે મુખ માર્ગ અને મળ માર્ગ બંને તરીકે વર્તતા હોય, બરાબર છે, એને અપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અને એવું આપણને પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળે છે. પૃથુકૃમિ સમુદાય છે એ અપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે. ક્લિયર? તો આયોજનના સ્તરે પછી પાચન માર્ગના સ્તરની વાત થઈ. ત્રીજું, રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ. રુધિરાભિસરણ તંત્ર. આ રુધિરાભિસરણ તંત્ર છે તો આપણી પાસે બે પ્રકારના રુધિરાભિસરણ તંત્ર છે. એક ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર, ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર, અને એક બંધ રુધિરાભિસરણ તંત્ર. ચલો પહેલાં બંધ જોઈ લે, બરાબર છે. તો આપણા શરીરની અંદર શું હોય છે? હૃદય છે. હૃદય છે એ હૃદયમાં ધમનીઓ છે, એ ધમનીઓને રુધિર લઈ જાય વિવિધ અંગોમાં રુધિર પહોંચાડે, રુધિર પહોંચાડીને રુધિર કેશિકાઓ બની ગઈ, સિરિકા બની ગઈ, સિરિકા બની ગઈ અને શિરાઓ દ્વારા પાછું હૃદયમાં આવે. આપણે બરાબર છે 11th ભણ્યા છે, સોરી આ 11th જ છે ને, ઓકે. તો હવે ભણવાનું આવશે અને 8મા 9મામાં પણ ભણીને જ આવ્યા છો. તો શું થશે કે આપણા શરીરની અંદર ધમની છે એ ધમની રુધિર લઈ જાય, ઓકે. એટલે હૃદય છે એટલે એક ટાઈપની ટાંકી છે, એ ટાંકીમાંથી રુધિર
નળના કનેક્શન દ્વારા જાય. એટલે શું થશે? ધમનીઓ છે, ધમનીઓમાંથી રુધિર કેશિકાઓમાંથી સિરિકાઓ દ્વારા, શિરાઓ દ્વારા પાછું હૃદયમાં જ આવે છે. એટલે કે જે રુધિરનું જે વહન થવું છે ને એક ટાઈપનું બંધ છે. એટલે કે ટાંકી હૃદયમાંથી રુધિર વાહિનીઓ કેશિકાઓ દ્વારા પાછું હૃદયમાં જ આવે છે. એટલે શું થશે કે અહીંયા આપણને એક બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળશે. ક્યાં શરીરની અંદર છૂટું છૂટું નથી, બરાબર છે? એટલે એ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એટલે કે આપણું એક સમજી લઈએ તો ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર શું થશે? તો જે વંદો છે, બરાબર, જે સંધિપાદ સમુદાય આપણે કહી શકીએ, જે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે એ સંધિપાદ સમુદાય કે જે વંદા છે એ વંદાની અંદર શું થશે? એનું જે શરીર છે, બરાબર છે, તો એની અંદર શું થશે કે પહેલાં તો રુધિર કેશિકાઓનો અભાવ છે અને એની અંદર જે રુધિર છે ને એ રુધિર શરીર ગુહામાં હોય છે, એટલે ખુલ્લું જ છે, બરાબર છે. એટલે એની અંદર શું થશે કે જે ધમનીઓ છે કે જે સિરિકાઓ, શિરાઓ, એનો અભાવ છે, રુધિર કેશિકાઓનો અભાવ છે. એટલે શું થશે કે અહીંયા જે રુધિરનું વહન છે એ શરીર ગુહામાં જ થાય છે અને એ જે શરીર ગુહા છે એને શું કહેવામાં આવે છે? રુધિર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. એટલે સિમ્પલ કે જ્યારે રુધિર વાહિનીઓ દ્વારા રુધિરનું વહન થતું હોય તો શું થઈ શકે? આપણે બંધ રુધિરાભિસરણ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યાં રુધિરનું વહન દેહ ગુહામાં થતું હોય તો એ કયા પ્રકારનું કહેવાય છે? ખુલ્લા પ્રકારના રુધિરાભિસરણ તંત્ર તરીકે ઓળખવામાં આવશે. જ્યારે આગળ આપણે જે સમુદાય ભણીશું એની અંદર આપણે ડિટેલ્સ ભણતા રહીશું. ખાલી અહીંયા શબ્દ છે, શબ્દને સમજવાનો તમારે રહેશે. પછી આવે છે સમમિતિ, બરાબર છે. આ જે સમમિતિ છે એ સમમિતિની અંદર દ્વિપાર્શ્વીય સમમિતિ, અરીય સમમિતિ અને અસમમિતિ. ઓકે, દ્વિપાર્શ્વ સમમિતિ. જેનું શરીર, જે પ્રાણીનું શરીર છે, બરાબર છે, જે પ્રાણીના શરીરને મધ્ય અક્ષધરીથી લંબધરીથી એને મધ્ય લંબધરીથી જો એને હું કાપું અથવા તો એના ભાગ કરું તો જ્યારે મધ્ય લંબધરીથી એને વિભાજિત કરવામાં આવે તો એ સરખા ભાગમાં, જમણો અને ડાબો ભાગ સરખા ભાગમાં વિભાજિત થાય તો તેને શું કહે છે? દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિપાર્શ્વ એટલે બે થયા, સમમિતિ તરીકે ઓળખાય છે. ડાબો અને જમણો ભાગ કેવો હોય છે? સરખો હોય છે. આ અરીય સમમિતિ છે એની અંદર શું થશે કે એની અંદર જે છે એને મધ્ય લંબધરીથી કોઈ પણ ત્રિજ્યાવર્તી રીતે એને હું કાપું છું તો શું થશે? એ સરખા ભાગોમાં વિભાજિત નથી થતું. એટલે સરખા ભાગોમાં એટલે કે શરીરના અંગ છે, અંગોની ગોઠવણી છે, અંગોની સંખ્યા છે એ સરખા ભાગમાં વિભાજિત થતી નથી. એટલે આપણે એને શું કહીએ છીએ? અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. એ છે કંકતધરા છે, શૂળત્વચી છે, એવા પ્રાણીઓની અંદર આપણને કોષ્ઠાંતરી છે એવા પ્રાણીઓની અંદર આપણને અરીય સમમિતિ જોવા મળશે. આ દ્વિપાર્શ્વ સમમિતિ છે આપણને સંધિપાતના સમુદાયની, મૃદુકાયના સમુદાયમાં જોવા મળશે. અસમમિતિ જેને કોઈ પણ ધરીથી તમે વિભાજિત કરો એ વિભાજિત થતું ન હોય તો આપણે એને શું કહેવામાં આવે છે? આપણે આ જે ભાગ છે તમે જુઓ કે અહીંયા મેં બાહ્ય ગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર, પછી અહીંયા તમારે આવે છે અંતઃગર્ભસ્તર. ઓકે, મેં કીધું કે જ્યારે દેહ કોષ હોય એટલે કમ્પલસરી આપણને ત્રિગર્ભસ્તરી પ્રાણીમાં જ જોવા મળે. ઓકે, તો હવે જો કે હવે મારી પાસે કોણ રહ્યું? મધ્ય ગર્ભસ્તર, બરાબર છે. આ મધ્ય ગર્ભસ્તર. એટલા માટે દોરું છું કે આપણને એને જો હવે શું થશે કે આ મધ્ય ગર્ભસ્તર થઈ ગયું. હવે શું થાય છે કે સાંભળો
કે અહીંયા આ મેં અલગ દોર્યું છે, આ અંતઃગર્ભસ્તર, વચ્ચેનો ભાગ આંતરગુહા કહેવાય, આ થયું તમારું મધ્ય ગર્ભસ્તર. હવે શું થશે કે જ્યારે ગર્ભસ્તરનું નિર્માણ થાય છે ને તો તે વખતે 3 ગર્ભસ્તર થયું. હવે જે મધ્ય ગર્ભસ્તર છે એ મધ્ય ગર્ભસ્તરના કોષો એકબીજાથી છૂટા પડે છે, એટલે હું કોષો એકબીજાથી દૂર, એટલે હું અહીં છે ને વચ્ચે તમે દેખો કે હું આવી રીતે દોરું છું એક પોલાણ, કોષો આજુબાજુ ખસ્યા છે, જોવાય છે તમને? આ ભાગ પણ મધ્ય ગર્ભસ્તરના કોષો છે, અહીંયા પણ તમને આ ભાગ પણ મધ્ય ગર્ભસ્તરના કોષો, વચ્ચે પોલાણ દેખાય છે. એટલે વાક્ય રચના તમારે શું થાય કે જે મધ્ય ગર્ભસ્તરના કોષો છે એ મધ્ય ગર્ભસ્તરના કોષો એકબીજાથી છૂટા પડે છે, અને જ્યારે એકબીજાથી છૂટા પડે છે ત્યારે વચ્ચે પોલાણ થઈ ગયું, જોવાય છે પોલાણ, અને એ જે પોલાણ છે ને એને દેહકોષ્ઠ કહેવાય. હવે તમે જો કે મધ્ય ગર્ભસ્તર છે તો જ દેહકોષ છે, એટલે તમારે કમ્પલસરી ત્રિગર્ભસ્તરી પ્રાણી જોઈએ, અને મધ્ય ગર્ભસ્તરના કોષો એકબીજાથી છૂટા પડી જાય અને વચ્ચે જે પોલાણ જોવા મળે તેને શું કહેવાય છે? દેહકોષ. જેની અંદર દેહકોષ્ઠ હોય એને કહેવાય દેહકોષ્ઠી પ્રાણી, અને જેની અંદર આવું પોલાણ ના હોય, મેં હમણાં જે દોર્યું હતું ને એવું પોલાણ આજે આખું બરાબર, જેની અંદર આ મધ્ય ગર્ભસ્તર છે ને એ છૂટું ના પડ્યું હોય, આ રીતનું જ હોય, એટલે જેની અંદર પોલાણ નથી, મધ્ય ગર્ભસ્તર જ છે, તો એને કહેવાય છે અદેહકોષ્ઠી. એટલે કે જેની અંદર દેહકોષ્ઠ પોલાણ ધરાવે છે તેને દેહકોષ્ઠી, જેની અંદર પોલાણ નથી એને અદેહકોષ્ઠી કહેવામાં આવે છે. હવે કુટ દેહકોષ્ઠી તો જે કોષ્ઠાંતરી સમુદાય છે બરાબર, એટલે શું થશે કે જે મધ્ય ગર્ભસ્તર છે એના કોષો છૂટા પડ્યા, અને ત્યાં શું થશે કે ત્યાં તમને મધ્ય ગર્ભસ્તરના જે કોષો છે જે છૂટા પડે છે અને પોલાણ દેખાય છે, તો ત્યાં તમને શું થાય છે? નાની નાની કોથળીઓ સ્વરૂપે, બરાબર છે, નાની નાની કોથળીઓ સ્વરૂપે આભાસ થતો હોય, બરાબર છે, કે આ દેહકોષ્ઠ છે. આમ છૂટું પડી જાય તો આપણને શું થાય? દેહકોષ્ઠ, પણ આપણને નાની નાની કોથળીઓ જોવા મળે, તો એવું લાગે કે દેહકોષ્ઠ છે, પણ ખરેખર દેહકોષ્ઠ હોતો નથી, એટલે એને શું કહે છે? કુટ દેહકોષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે જો કે દેહકોષ્ઠી પ્રાણી છે, અદેહકોષ્ઠી પ્રાણી છે, અને કુટ દેહકોષ્ઠી પ્રાણીઓનું નિર્માણ થતું જોવા મળશે. અને આ જે કુટ દેહકોષ્ઠી પ્રાણીઓ છે એની અંદર આપણને શું થાય છે? સૂત્રકૃમિ સમુદાય છે એની અંદર જોવા મળશે. કુટ દેહકોષ્ઠી પ્રાણી છે એ આપણને કોણ જોવાશે? સૂત્રકૃમિ. આઈ થિંક કોષ્ઠાંતરી બોલી હતી, કોષ્ઠાંતરી તો દ્વિગર્ભસ્તરી પ્રાણી છે. સૂત્રકૃમિ, તો સૂત્રકૃમિની અંદર આપણને આભાસ થતો જોવા મળશે. એટલે એની અંદર શું થાય? જ્યારે તરુણાવસ્થામાં હોય, ધ્યાન રાખજો, તરુણાવસ્થામાં, ત્યારે તરુણાવસ્થામાં આ છે શું છે? મધ્યસ્તર છે, મધ્યસ્તર છે, બરાબર છે. કઈ અવસ્થા બોલું છું? તરુણાવસ્થામાં. હવે તરુણાવસ્થામાં દેહકોષ્ઠ નથી, પોલાણ નથી, એટલે એ તરુણાવસ્થામાં કેવો હશે? અદેહકોષ્ઠી. ધ્યાનમાં રાખજો, સૂત્રકૃમિ સમુદાય છે એની અંદર જો તરુણાવસ્થા હશે ત્યારે એની અંદર પોલાણ નથી, એટલે એ તો દેહકોષ્ઠી જ થયું. પછી ધીરે ધીરે આભાસ થાય, એટલે ધીરે ધીરે આભાસ થાય ને એટલે આવી રીતે શું થાય? કોથળીઓ જોવા મળે, આવો આભાસ થાય. પુખ્ત અવસ્થાએ, બરાબર છે, પુખ્ત અવસ્થાએ આપણને આવો આભાસ થાય, નાની નાની કોથળીઓ જોવા મળે, અને એને આપણે શું કહીશું? કુટ દેહકોષ્ઠી પ્રાણી. ક્લિયર? તો અહીંયા તમારે થયું દેહકોષ્ઠની જે રચના છે, દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીને દેહકોષ્ઠી, દેહકોષ્ઠ ન ધરાવતા એટલે કે જે અદેહકોષ્ઠી પ્રાણી, પોલાણ નથી અને જેની અંદર આભાસ થતો હોય તેને શું કહે છે? કુટ દેહકોષ્ઠી. અને કુટ દેહકોષ્ઠનું ઉદાહરણ કયું છે? સૂત્રકૃમિ સમુદાય. જે એક એક સમુદાય છે એને તમારે ધ્યાનમાં રાખવાના, કારણ કે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો, હવે શું આવ્યું? ખંડતા. તો જેનું શરીર ખંડોમાં વિભાજિત હોય, જેનું શરીર ખંડોમાં વિભાજિત હોય, સરખા ખંડોમાં વિભાજિત હોય,
આળસ્યું છે ને, અળસ્યું 100 થી 120 ખંડોમાં વિભાજિત છે એનું શરીર. તો જે ખંડોમાં વિભાજિત છે, સરખી રીતે ખંડમાં વિભાજિત છે, તેને સમખંડતા તરીકે ઓળખવામાં આવે છે. અને જેનું શરીર ખંડોમાં વિભાજિત નથી, સરખી રીતે વિભાજિત નથી, તેને અસમખંડતા તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે મેરુદંડી. બરાબર છે, મેરુદંડી પ્રાણી. તો આપણી પાસે 3 ગર્ભસ્તર હતા ને, 3 ગર્ભસ્તર. જો બાહ્ય ગર્ભસ્તર હું દોરું છું, આ બાહ્ય ગર્ભસ્તર. પછી મધ્ય ગર્ભસ્તર હું દોરું છું, મધ્ય ગર્ભસ્તર. ઓકે, અને પછી આપણો અંતસ્તર તો છે જ, હે ને. હવે જો મધ્ય ગર્ભસ્તર છે, એ મધ્ય ગર્ભસ્તર ગર્ભ અવસ્થામાં જે 3 ગર્ભસ્તરી છે એની અંદર જે મધ્ય ગર્ભસ્તર છે એ મધ્ય સ્તરનો ભાગ છૂટો પડે. ઓકે, એટલે શું કરશું, અહીંથી ટુકડો કરો, અહીંથી ટુકડો કરો, એટલે તૂટી ગયું મધ્ય ગર્ભસ્તર, એ બેથી છૂટું પડે. અને અહીંયા એક દંડ જેવી રચના બનાવે. મધ્ય ગર્ભસ્તર છે એ છૂટું પડી ગયું, ટુકડો થઈ ગયો, અને એક દંડ જેવી રચના બનાવે છે. અને એ જે દંડ છે તેને શું કહેવામાં આવે છે, મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પણ તમને ક્લિયર થઈ ગયું કે પ્રાણી કેવા હશે, ત્રિગર્ભસ્તરી. અને ત્રિગર્ભસ્તરી પ્રાણીની અંદર શું જોવા મળે, મેરુદંડ જોવા મળશે. અને આ મેરુદંડ છે એ અનમાર્ગ નીચે બરાબર છે, અને ચેતારજ્જુ બાજુ જોવા મળશે. અને આ જે મેરુદંડ છે તે મેરુદંડ નક્કર, સ્થિતિસ્થાપક, સળિયા જેવી રચના ધરાવે. બરાબર છે, આ મેરુદંડ આપણને સળિયા જેવી રચના ધરાવે છે. આ અનમાર્ગ. બરાબર છે, અહીંયા આપણને આંતરગુહા. બરાબર છે, તો અહીંયા આપણને જે રચના જોવા મળશે આંતરગુહા, ચેતારજ્જુ. બરાબર છે, એટલે અનમાર્ગની પૃષ્ઠ બાજુ અને ચેતારજ્જુની વક્ષ બાજુએ આપણને જોવા મળશે અહીંયા અનમાર્ગ અને અહીંયા મેરુદંડ. ઓકે, તો અનમાર્ગની પૃષ્ઠ બાજુએ અને ચેતારજ્જુની વક્ષ બાજુએ મેરુદંડ આવે છે. અને આ મેરુદંડ લાંબુ, નળાકાર, બરાબર છે, સ્થિતિસ્થાપક, સળિયા જેવી રચના ધરાવે છે. જેની અંદર મેરુદંડ જોવા મળે તેને મેરુદંડી પ્રાણી, અને જેની અંદર મેરુદંડ જોવા ન મળે તેને અમેરુદંડી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. અને જે મેરુદંડી પ્રાણીઓ છે એને આપણે શું કહે છે, પૃષ્ઠવંશી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. અને અમેરુદંડી છે કે જેની અંદર મેરુદંડ જોવા નથી મળતું, એવા ઉદાહરણ આપ્યા કયા છે, સૂત્રકૃમિથી જે સામી મેરુદંડી સુધીના જે બધા જ સમુદાયના પ્રાણી છે બધા કેવા છે, અમેરુદંડી. ત્રિગર્ભસ્તરથી સ્ટાર્ટ થાય ને સમુદાય, તો ત્રિગર્ભસ્તરી પ્રાણીઓની અંદર જેટલા પણ આવે સામી મેરુદંડી સુધી એ બધાની અંદર મેરુદંડ નથી. એટલે શું થયા, અમેરુદંડી અને મેરુદંડ ધરાવતા પ્રાણીઓ છે એટલે મેરુદંડી પ્રાણી કહેવાશે. અને એને આપણે કયા પૃષ્ઠવંશી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ કે જે ચેપ્ટરની શરૂઆતની અંદર જે ટોપિક ભણવાના છે એ ટોપિક પાચનમાં આયોજન કેવી રીતે થાય, કોષીય, પેશીય, એ રચના સમજાય, પાચન માર્ગ સંપૂર્ણ, અપૂર્ણ, રુધિરાભિસરણ તંત્ર, ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર, બંધ રુધિરાભિસરણ તંત્ર, સમમિતિ છે, દ્વિપાર્શ્વીય, અર્ય અને અસમમિતિ, ગર્ભસ્તરીય, દ્વિગર્ભસ્તરીય, ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠ, દેહકોષ્ઠી, અદેહકોષ્ઠી અને કુટદેહકોષ્ઠી, ખંડતા, સમખંડતા, અને મેરુદંડ છે અને એ મેરુદંડ ધરાવે છે અને અમેરુદંડી અને મેરુદંડી પ્રાણી. તો અહીંયા તમે જો કે આપણે જે ટોપિક મુદ્દાઓ જે ભણવાના છે એ મુદ્દાઓની આપણે ચર્ચા કરી અને હવે આપણે સમુદાયની ચર્ચા આગળ કરીશું.